સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને ભગવાન સૌની મનોકામના પૂરી કરે એ પ્રાર્થના સાથે આપણે નવા વિડીયોની શરૂઆત કરીએ છીએ તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગમાં। કેમ છો બધા? મજામાં ને મજામાં દશો ને આપણે પણ બધા મજામાં જ છીએ। અને અત્યારે વાગી ગયા છે 7 ને આપણે નાસ્તો કરવા બેસી ગયા છે। જો અત્યારે ચા બનાવી નાખી છે અને આ બ્રેડ બટર બનાવ્યું છે। ઓમ ને ધાર્મિક તો નાસ્તો કરીને જતા રહ્યા અને ખાખરા છે સાથે। તો એ બે ભાઈ નાસ્તા કરીને સ્કૂલે જતા રહ્યા છે। ધાર્મિકને પણ આપણે સ્કૂલે મૂકી આવ્યા ને હવે આપણે નાસ્તો કરવા બેસી જ ચા ને એવું બધું બનાવીને। તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો ને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને ચાલો બધા નાસ્તો કરવા। તો અત્યારે 10:30 થઈ ગયા છે ને આપણે કામકાજ કરીને તૈયાર થઈને નવરા થઈ ગયા છે ને હવે આપણે રસોઈની તૈયારી કરવાની છે ને રોજ બધાની નવી ડિમાન્ડ આવે છે। ક્યારેક એના પપ્પાની તો ક્યારેક છોકરાની। આજે એના પપ્પાની ડિમાન્ડ છે કે મારા માટે બ્રેડ રોલ પકોડા બનાવો। ક્યારેક ધાર્મિકભાઈની ડિમાન્ડ હોય છે, ક્યારેક મારા ઓમભાઈની, ક્યારેક ઇડલી સંભાર, તો ક્યારેક બ્રેડ પકોડા, ક્યારેક આલુ પરોઠા। રોજ નવું નવું બનાવવાનું હોય છે કેમ કે અત્યારે વરસાદની સિઝન હોય છે એટલે નવું નવું બનાવીને નવું ખાવાનું મન થાય એટલે આપણે રોજ નવું નવું બનાવીએ। પછી ગરમીની સિઝન આવી જશે એટલે આપણે પાછું કાંઈ નહીં બનાવીએ, ત્યારે આપણે શાક રોટલી જ બનાવશું। અત્યારે વરસાદ છે એટલે રોજ નવું નવું બનાવશું ને રોજ નવું નવું ખાશું અને તમને પણ જોવા મળશે અને તમને પણ મન થાય તો ખાવા આવી જાજો। તો આજે આપણે બનાવવાના છે બ્રેડ રોલ પકોડા। તો ચાલો આપણે બ્રેડ રોલ પકોડા બનાવવાની તૈયારી કરી લઈએ। 10:30 થઈ ગયા છે ને હવે આપણે રસોઈ કરી નાખી અને જો આપણે કામકાજ કરીને નવરા થઈ ગયા છે, બધું જ કામ થઈ ગયું છે। તો અને વરસાદનું વાતાવરણ પણ સવારે વરસાદ હતો અને અત્યારે વરસાદ રહી ગયો છે સરસ। અત્યારે જો વાતાવરણ સૂકું થઈ ગયું છે, થોડોક તડકો નીકળ્યો છે। અત્યાર સુધી વરસાદ હતો, જો નીચે ભીનું પણ છે તો અત્યારે સરસ મજાનો પવન નીકળ્યો છે। તો આપણે બધા કપડાને બધું સવારમાં વહેલા સૂકવી દીધું તો કપડાને એવું વહેલા હાર સુકાઈ જશે અને હવે આપણે રસોઈ બનાવવાની તૈયારી કરી લઈએ। તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો ને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। તો જો આપણે અત્યારે બ્રેડ રોલ પકોડાની તૈયારી કરી નાખી છે। તો જો આપણે આમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવવાની છે। આપણી બ્રેડ તૈયાર છે અને આમાં આપણે બટેટા બાફીને તૈયાર કરી નાખ્યા છે કેમ કે કામ કરતાં કરતાં આપણે બટેટાને એવું બાફા મૂકી દઈએ એટલે અત્યારે કામ કરવામાં થોડુંક સારું પડે, ટાઈમ આપણો વેસ્ટ ન થાય। અને આ છે સવારે મેં બ્રેડ બટર બનાવ્યું હતું તો એની આપણી જે બોર્ડર હોય કિનારી એને આપણે કાઢી લીધી છે અને આને આપણે વેસ્ટ નથી જવા દેવાના, આને પણ આપણે ઉપયોગમાં જ લઈ લેવાના છે। આને તમારે તળીને પછી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી આને તળી લેવાની છે અને પછી તળીને આમાં પેરી પેરી મસાલો નાખીને છોકરાને આપો તો આ છોકરાને બહુ ખાવાની મજા આવે છે। જેમ તમે આલુ ચિપ્સ ખાવ છો એમ જ આ બ્રેડ ચિપ્સ ખાવાનો બહુ મજા આવે છે અને છોકરાને બહુ ભાવે પણ છે। હું તો બહુ બધી વાર બનાવું છું તો આજે તમને પણ મારી રેસીપી શેર કરું છું। આનો મેં લોંગ વિડીયો હજી નથી બનાવ્યો મારી ચેનલ પર, પણ આની રેસીપી પણ મારી ચેનલ પર હું તમને આપી દઈશ અને મારી ચેનલ પર વિઝિટ કરજો। મારી કુકિંગની ચેનલ 2 છે, મેં તમને પહેલાં ઘણીવાર રોજના વિડીયોમાં હું કહું છું કે મારી 2 ચેનલ છે, એક પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ શોર્ટ અને બીજી ચેનલ છે પ્રજ્ઞા શોર્ટ્સ। તો એમાં જઈને તમે વિઝિટ કરો અને મારી નવી નવી રેસીપી જુઓ, યુનિક રેસીપી જુઓ, ઘણી યુનિક રેસીપી પણ છે, તમને સારું લાગે તો બનાવો, ખૂબ મજા આવશે। રેસીપી એકદમ સરસ બને છે અને મારી ખુદની રેસીપી મારા નવા ખુદ એક્સપિરિયન્સ કરું છું। છોકરાને ભાવે તો આપણે વિડીયો બનાવી છે અને બધાને પસંદ આવે તો બીજાને પણ શીખવા મળે અને ખાવા મળે નવું નવું। તો વિડીયોમાં પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચાલો આપણે હવે બ્રેડ રોલ પકોડા બનાવી લઈએ। તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો ને રસોઈ બનાવીને પછી આપણે તમને મળીએ। હું તમને આ બધું બનાવું એ તો નથી બતાવી શકતી કેમ કે મારે બધું એકલા શૂટ કરવાનું હોય છે, એકલા બધું બનાવવાનું હોય છે, બધું કામ મારે એકલા કરવાનું હોય એટલે હું તમને ખાલી તૈયારી કરી હોય એ બધું બતાવી શકું પણ જ્યારે બનાવતી હોય ત્યારે નથી બતાવી શકતી। તો બનાવી કાઢવીને પછી આપણે તમને બતાવશું કે આપણે કેવું બનાવ્યું છે। તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો। તો અત્યારે 11:15 થઈ ગયા છે ને આપણે ઓમભાઈ ટિફિન દેવાનો સમય થઈ ગયો છે ને જો આપણું ટિફિન તૈયાર થઈ ગયું છે ઓમભાઈ માટે। જો આપણે ક્રિસ્પી બ્રેડ રોલ બનાવ્યા છે અને આ છે ચિપ્સ। આ ચિપ્સ બાળકોને ખાવાની ખૂબ મજા આવે છે, આને આપણે આવી રીતે ડીપ કરીને ખાવાનું હોય છે। આ ખાવાની બાળકોને ખૂબ મજા આવે છે તો તમે એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। તો આપણે આ ઓમભાઈના ટિફિનમાં ભરી દેવાની છે। તો આપણે સોસ ભરી દીધો છે અને હવે આપણે આ ચિપ્સ પણ સાથે ભરી દઈશું। તો આપણું ઓમભાઈનું ટિફિન તૈયાર છે। તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો ને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો જો અત્યારે આપણે ઓમભાઈ ટિફિન લઈને આવી ગયા છે ને આપણે ધાર્મિકભાઈ માટે બ્રેડ રોલ પકોડા બનાવી છે, મરચાની પટ્ટી બનાવવાના છે, આ ચિપ્સ બનાવવાની છે। તો આપણે બ્રેડ લઈને આપણે આવી રીતે પાણીમાં ડીપ કરી લેવાની છે, પાણીમાં પલાળીને આવી રીતે પાણી કાઢી લેવાનું છે, હાવ પાણી નિતાર દેવાનું આપણે આવી રીતે। જો પાણી બધું નીતરી જાય ને
ત્યાં સુધી આપણે આવી રીતે દબી દેવાની. બે હાથથી આપણે આમ પ્રેસ કરીને એટલે બધું પાણી નીકળી જાય. એને આવી રીતે કરીને આમ વચ્ચે ભરી લેવાનો. આપણે બ્રેડ જેવડી હોય એટલો જ મસાલો આપણે લેવાનો છે. પછી આપણે આવી રીતે બ્રેડને કવર કરી લેવાનું અને એનો રોલ બને એ રીતે આપણે એને પ્રેસ કરી લેવાનું છે. તો જો આપણો બ્રેડ રોલ તૈયાર થઈ ગયો. આવી રીતે કરી લેવાનું આ રીતે, એટલે બ્રેડ છે ને ફૂલે નહીં. પછી સરસ રીતે આવી રીતે આમ પ્રેસ કરી લેવાનું આપણે એને. પછી છે ને આપણે તળી લેવાનું છે ધીમા ગેસે. આ ફૂલે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું, નતર છે ને ફૂલી જાય ને તો બધું બગડે, તેલ ને બધું. આવી રીતે આપણે ધીમા હાથે તળી લઈશું એને. તો બીજી બ્રેડને પણ આપણે આવી રીતે તૈયાર કરી લઈશું. આપણે ધીમા હાથે એને ફેરવી લઈશું. આપણે પેલા બનાવ્યા હતા ઓમભાઈ માટે, બનાવીને આપણે કિચન દઈએ ઓમભાઈને. હવે આપણે ધાર્મિક ભાઈ માટે બનાવી છે. તો બે ત્રણ આપણે તળાતા જાય એમ આપણે બનાવતા જશું. અને પપ્પા આવે ત્યારે પપ્પા માટે બનાવશું. અત્યારે ધાર્મિક ભાઈ છે, ધાર્મિક ભાઈ માટે બનાવ્યા. ગરમા ગરમ હોય તો મજા આવે ખાવાની. તો જેમ જમવા બેસે એમ એ પ્રમાણે એ લોકો માટે આપણે બનાવી લેવાનું. અને બ્રેડ રોલ ફૂલે ને એ રીતે હરખો એને પ્રેસ કરીને બનાવવાનો છે. નકર ફૂલી જશે ને તો તેલ આખું બટેટા વાળું બગડે. બટેટાનો મસાલો બધો વિખાઈ જાય બહાર, અંદરથી મસાલો બધો બહાર નીકળી જાય તો બ્રેડ રોલ આખો ખરાબ થઈ જાય. અને આપણે હળવે હાથે ફેરવતા જવાનું. આ રીતે ધીમે ધીમે ફેરવી લેવાનું છે. સાઈડમાં જગ્યા હોય તો બનાવીને પછી તરત એના બીજું મૂકી દેવું. તો અત્યારે આપણે ધાર્મિક ભાઈ માટે ખાલી 4 બનાવવાના છે. તો આપણે 4 બ્રેડ રોલ બનાવી નાખીએ. મસાલો થોડોક ઠંડો થાય પછી ભરવાનો, એટલે હાથમાં ચીપકે નહીં અને ભરવામાં આસાની રહે. ગરમ ગરમ મસાલો ભરશો ને તો હાથમાં ચીપકી જશે અને તમને ભરવાની મજા નહીં આવે. એટલે થોડોક બટેટાનો મસાલો ઠંડો થાય ને પછી તે ભરવો એટલે પ્રોબ્લેમ ના આવે કઈ. આવી રીતે રોલ કરી લો ને એટલે સરસ રીતે કવર થઈ જાય. તો જો આપણે એક બ્રેડ રોલ તળાઈને તૈયાર થઈ ગયો છે. હવે આપણે ડીશમાં કાઢી લઈશું થાળીમાં અને બીજાને આપણે સરસ રીતે તળી લઈશું. અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે, મીડિયમ. બહુ ફૂલે નહીં, ધીમો નહીં, હવે એવું રાખવાનું છે. તો જો આપણા ધાર્મિક ભાઈના 4 બ્રેડ રોલ બની ગયા. તો આને આપણે તળવા મૂકી દઈશું. તો ધીમી આંચ પર આપણે તળી લેવાનું છે. અને સાઈડમાં આપણે હવે ધાર્મિક ભાઈ માટે આ મરચાની પટ્ટી છે. ધાર્મિક ભાઈ મરચાની પટ્ટી બહુ ભાવે એટલે મરચાની પટ્ટી બનાવવાના. તો રોલ થઈ જાય પછી આપણે મરચાની પટ્ટી કરશું અને થોડીક આ ચિપ્સ જે આ બ્રેડની આપણે રાખી છે આને આપણે પણ આજે તળીને તમને બતાવશું. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. તો જો આપણો બીજો બ્રેડ રોલ તળાઈ ગયો છે. તમે એક સાથે નાખો તો બધા એક સાથે તળાઈ જશે અને આગળ પાછળ નાખશો તો તમારે એક બે એમ આગળ પાછળ તળાશે. જો કેવો સરસ ક્રિસ્પી થઈ ગયા છે. તો આપણે આના 2 ભાગ કરી લઈશું હવે, એટલે ધાર્મિક ભાઈને ખાવામાં ઠંડા થઈ જાય જલ્દી. બહુ ગરમ લાગે છે. બીજા બ્રેડ રોલ તળાતા જાય છે સાઈડમાં, તો એનું પણ સાથે ધ્યાન રાખવાનું. અને આને આપણે ઠંડા કરીને ધાર્મિક ભાઈને જમવા આપી દેવી. તો જો આપણા સરસ મજાના ક્રિસ્પી રોલ તૈયાર થઈ ગયા છે. અને આપણે આને કટ કરી લીધા છે અને એકદમ સરસ મજાના ક્રિસ્પી બન્યા. જો અને આપણા બીજા પણ તળી લઈએ સાથે.
તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. જે આપણે આ ચિપ્સ પણ તળવાનું છે એ પણ હું કઈ રીતે બનાવશું પણ તમને આજ વિડીયોમાં બતાવી દઉં. તો તમારે બનાવ્યું હોય તો તમે બનાવી શકો. અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં. અને વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. તો જો આપણે નજીકથી બતાવી દઈ. જો આપણા બ્રેડ રોલ પકોડા સરસ મજાના બ્રાઉન એકદમ થઈ ગયા છે. તો આવી રીતે ધીમે ધીમે ફેરવવાના છે. તો આપણા બ્રાઉન રંગના થઈ ગયા છે તો આપણે આને હવે કાઢી લઈશું બહાર. ઘડીક વાર આને આપણે આવી રીતે મૂકી દઈશું કરવાનું. જો અહીંયા આપણે બ્રેડ રોલ પકોડા બનીને તૈયાર છે. અને અહીંયા ધાર્મિકભાઈનું ખાવાનું શરૂ થયું. કેવા બેના ધમુભાઈ? ખરા બેના? અને હવે આપણા બ્રેડ રોલ પકોડા બની ગયા છે. તો હવે હું તમને બ્રેડની સ્લાઇસ કઈ રીતે તળવી એ બતાવી દઉં. તો આપણું તેલ તો ગરમ જ છે તો એમાં આપણે બ્રેડની સ્લાઇસ થોડી થોડી નાખી દઈશું આવી રીતે. અને આને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે આને તળવાની છે. એકદમ બ્રાઉન રંગની ક્રિસ્પી થાય ત્યાં સુધી આને તળી લેવાની છે. આપણે ગેસ ધીમો જ રાખવાનો, બહુ ગરમ નથી થવા દે, નકર તરત જ લાલ થઈ જશે અને ક્રિસ્પી નહીં થાય. તો આને આપણે ધીમા ગેસે તળશું તો સરસ રીતે ક્રિસ્પી થઈ જશે. તો જો આપણી બ્રેડ સરસ રીતે એકદમ બ્રાઉન રંગની થઈ ગઈ છે. તો હવે આપણે આને કાઢી લઈશું. તો જો આપણી ચિપ્સ સરસ મજાની તળાઈને તૈયાર થઈ ગઈ છે ને જો કડક થઈ ગઈ છે. હજી થોડીક ગરમ હોય એટલે ઢીલી લાગે અને સેજ ઠંડી થાય પછી એકદમ ક્રિસ્પી બની જાય. અને હવે આપણે ધાર્મિકભાઈ માટે પટ્ટી ભજીયા બનાવી છીએ. તો જો હવે પટ્ટી ભજીયા આપણે બનાવી નાખીએ અને પછી ધાર્મિકભાઈને જમવા આપી દઈએ. તો જો આપણા ધાર્મિકભાઈની પટ્ટી બની રહી છે અને બહાર ધીમો ધીમો વરસાદ આવે છે એટલે ધાર્મિકભાઈને પટ્ટી ને બ્રેડ રોલ ને ચિપ્સ ને બધું ખાવાની મજા આવશે અને તમને જોવાની મજા આવશે. જે ને ખાવાનું મન થઈ જાય આવી જાવ ખાવા. તો હવે બની રહ્યા છે ગોટા. જે અમારા ઓમભાઈને ગોટા બહુ ભાવે. આજ બધાની ફરમાઈશ પ્રમાણે આપણે રેસીપી બનાવી છે. ધાર્મિકભાઈને પટ્ટી ભજીયા, ઓમભાઈને ગોટા અને પપ્પાને બ્રેડ રોલ અને છોકરા માટે અલગથી બ્રેડ ચિપ્સ. અને આપણા ગોટા તળાઈ રહ્યા છે તે આપણે ચિપ્સમાં થોડોક મસાલો એડ કરી દઈએ. તો આ છે પેરી પેરી મસાલો. તો આપણે ચિપ્સમાં આવી રીતે થોડો થોડો એડ કરી દેવાનો છે. અને હવે આપણે ચિપ્સ કરી નાખી. ધાર્મિકભાઈને ચિપ્સ ખાવી છે ત્યારે કેમ દઉં ભાઈ? આપણા ગોટા તળાઈ ગયા, ધાર્મિકભાઈની પટ્ટી ભજીયા બની ગયા, આ ગોટા બની ગયા. જો આ ધાર્મિકભાઈને આપણે હવે આપણે આમાં પેરી પેરી મસાલો એડ કરી દીધો છે. જો તમને દેખાય છે પેરી પેરી મસાલો આપણે આમાં એડ કરી દીધો છે. જો દેખાય? તો હવે આને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. તો જો આવી રીતે પેરી પેરી મસાલો નાખીને આને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. જો તમે એકદમ સરસ કડક થઈ ગઈ છે. જુઓ તો આ ખાવાની બાળકોને ખૂબ મજા આવે છે. તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જો આપણી બધી વેરાયટી બની ગઈ છે. આ છે બ્રેડ રોલ પકોડા, આ છે ગોટા અને આ ચિપ્સ. જો આમાં ધાર્મિકભાઈ બ્રેડ ચિપ્સ લઈને બેસી ગયા છે અને જમવા માંડ્યા છે. કેવું બેનું તમે? સારું બેનું? અને બ્રેડ રોલ પકોડા કેવા બેના? મસ્ત. અને ઓલા પટ્ટી ભજીયા ચાય કેવું બેના? કે પછી અને ચિપ્સ ખાશો એ કેક બેની બ્રેડ ચિપ્સ? હારી બેની ભાવી તને? તો વાંધો નહીં. તો આમાં ધાર્મિકભાઈને ભાઈ બધું ભાવ્યું છે. હવે એક પટ્ટી ભજીયા ચાખવાનું બાકી છે ધાર્મિકભાઈને. તો ચાલો આપણે પણ જમવા બેસી જઈએ. અને આવી જાઓ બધા જમવા. તો ચાલો બધા જમવા, આપણે પણ જમવા બેસી જઈએ. જો બાળકોને ખાતા ચિપ્સ વધી જાય તો તમે આનો સ્ટોક પણ કરી શકો છો. આને આપણે છે ને એક હવા પ્રેસ ડબ્બામાં ભરી લેવાની છે આવી રીતે. જો આવી રીતે ડબ્બામાં ભરીને તમે આને મૂકી શકો છો. અને બાળકને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે તમે એને આપી શકો છો. આ એકદમ ક્રિસ્પી એમને એમ જ રહેશે. અથવા તો તમે જીપલોક બેગ આવે એમાં પણ ભરી શકો છો. બાળકોને રોજ તમે આ નાસ્તામાં પણ આપી શકો છો. આ હવાશે નહીં એમનો જ રહેશે પણ આને હવાય નહીં એવી રીતે ડબ્બામાં ભરવાનું. હવા પ્રેસ ડબ્બો આવે ને એમાં ભરવાની છે એટલે એમનો જ રહેશે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.